અમરેલી સિવિલ હોસ્પિટલના પ્રસૂતિના ડોક્ટરની બેદરકારી આવી સામે। અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે 10:12 દિવસ પહેલા ડિલિવરી માટે એક લેડીઝને દાખલ કરવામાં આવ્યા હતા, જે અનુસંધાને પ્રસૂતિ બાદ જે ટાંકા લેવામાં આવ્યા હતા તેમાં ડોક્ટરની બેદરકારીથી દીકરી મોતના મુખમાંથી માંડ બચી હોય તેવું દર્દીના પરિવાર જણાવી રહ્યા છે। દર્દીના પરિવાર દ્વારા એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે સરકારી ડોક્ટરોને બીક ન હોય તેવું વર્તન કરવામાં આવે છે, પછી ભલે દર્દી મૃત્યુ પામે। પીડિત દર્દીના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અમરેલી સિવિલ હોસ્પિટલના પ્રસૂતિગૃહમાં હાજર ડોક્ટરો સ્ટાફ નર્સો ઉપરોક્ત તારીખમાં હાજર હોય તેની ઉપર કાયદાકીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। શ્રી ભરતભાઈ, આજે તમે જે અહીંયા જે ડૉક્ટરને જે આજે જે પ્રશ્ન લઈને આવ્યા હતા તે શું હતો પ્રશ્ન? આજે પ્રશ્નમાં તો એવું હતું કે 10-12 દિવસ પહેલાં એક લેડીઝને પ્રસૂતિ માટે એટલે કે ડિલિવરી માટે એમને દાખલ કરવામાં આવેલા, તો એની અનુસંધાને જે સ્ટાફ છે એ સ્ટાફ દ્વારા જ્યારે ટાંકા લેવામાં આવ્યા તો એ ટાંકાની અંદર કોઈ કપડું રાખીને ટાંકા લેવાઈ ગયા, કપડું પેટમાં રહી ગયું, તો એ બેનને વધારે પીડા ઘરે જતાં વધારે પીડા ઉપડી તો એને પ્રાઇવેટ હોસ્પિટલ દામનગર મુકામે લઈ ગયા, તો ત્યાં ટાંકા ખોલી અને જોયું તો બગાડા સાથે કપડું બહાર કાઢ્યું। એની અનુસંધાને આજ રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા, એમાં જે MS કરીને છે જીતિયા સાહેબ એમને મળ્યા, અને ત્યાર પછી એમના જે સંસ્થાના જે કાંઈ ટ્રસ્ટી છે ભરતભાઈ ઝડુપ અને દિનેશભાઈ, આ બંનેને મળતા એણે એવું કીધું કે ભાઈ ખરેખર યોગ્ય તપાસ કરશું, જો કે તપાસ જ થાય તો જોઈ, પણ છતાં એણે એવું કહેવું છે કે રૂબરૂ આ બંને ડૉક્ટર છે એમને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે અમે ઘણી લમણાજીદ કરી છે, પણ આ તો હું જે છટકવાની બારી કરે એની અનુસંધાને આજ રોજ આ લોકોને મળી અને ફરીવાર પણ મળવાનું કદાચ થશે કે આ જવાબદાર ડૉક્ટર છે અને કાયદેસર હું તો કહું લાલ લીટો મારો સંસ્થા તરફ એવું લખીએ કે કેમ કે આ ડૉક્ટરો આયાની તો બીજી જગ્યાએ ભૂલ કરશે અને લોકોની જિંદગી સાથે ચેડા કરશે તો આ અયોગ્ય છે। એની અનુસંધાને જે બેન છે એમના ફાધર હારે હતા અને આજ રોજ આ મેનેજમેન્ટની મુલાકાત લીધી છે અને એ કહે છે મૌખિકમાં લેખિતમાં નહીં કે આવનાર સમયમાં કદાચ હવે ભૂલ નહીં થાય તેવી અમે તકેદારી રાખશું, એવી મેનેજમેન્ટ દ્વારા અમને મૌખિક સૂચના કરવામાં આવી છે।